ડેમોમાં જોયું તેવું સ્ટેટસ એડિટિંગ કરવા માટે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, તેથી તમે ડાઉનલોડ કરી શકો છો. પ્લે સ્ટોરમાંથી પણ આસાનીથી મળી જશે. તો ચલો શરૂ કરીએ એડિટિંગ. અલાઇટ મોશન ઓપન કરી દેવાનું. અહીંયા પ્રોજેક્ટ પર ક્લિક કરી દેવાનું. અહીંયા બીટમાર્ક અને ઇફેક્ટ તમારે બંને ઇમ્પોર્ટ કરી લેવાના. પહેલાં આપણે બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન કરીશું. અહીંયા તમે ફોટો એડ કરી દેવાનો. તમારે જે બી ફોલ્ડરનો ફોટો હોય, તમારે જે પણ ફોટા પર બનાવવાનું હોય તે ફોટો કરી લેવાનો. यहाँ पर 3 डॉट पर क्लिक करवाना. यहाँ 5वां नंबरનું ફિલ કમ્પોઝિશન કરી દેવાનું. પાછું પડી જવાનું અને ફોટાને ચેક અહીં લાસ્ટ સુધી લઈ લેવાનું. પાછું પડી જવાનું. ફોટો એડ થઈ ગયો. હવે આપણે ઇમેજ ઇફેક્ટ નાખીશું. તો પાછું પડી જશે મિત્રો અને ઇફેક્ટ પર ક્લિક કરજો. ઇફેક્ટ ઓપન થઈ જાય પછી તમારે અહીંયા બધે જ લેયરો કોપી કરી લેવાની. તો સિલેક્ટ લેયર પર ક્લિક કરવાનું. જેની પર ક્લિક કરવાનું. પછી કોપી ધ પાથ લેયર પર ક્લિક કરવાનું. કોપી થઈ ગઈ તમારે પાછું પડી જવાનું. બીટમાર્ક ઓપન કરી લેવાનું. અહીંયા તમારે 0 ઉપર રહીને પેસ્ટ કરી દેવાની. તમારે બધી PNG બોર્ડર બધું લાગી જશે મિત્રો. તમારે અહીંયા ચોથા નંબરની લેયર દેખાશે તેમાં ગુજરાતી ફંડ એડ કરવાનો છે. તેની પર ક્લિક કરો અને એડિટ ટેક્સ્ટ પર ક્લિક કરવાનું. એના પર તમારે તેનું ઓપ્શન દેખાશે તેની પર ક્લિક કરો. અહીંયા તમારે ગુજરાતી ફંડ ઇમ્પોર્ટ ના કર્યા હોય તો તમારે અહીંયાથી ઇમ્પોર્ટ કરી લેવાના. જે બી તમારા ગુજરાતી ફંડ હોય એમાંથી ઇમ્પોર્ટ તમે કરી લેજો મિત્રો. બતાવી દઉં. તમારે અહીંયા આ ફંડ રાખવા હોય ગુજરાતી ફંડમાં જે કંઈ તમારે ફંડ એડ કરવા હોય તે કરી શકો છો મિત્રો. અહીંયાથી ક્લિક કરી દેવાનું. તમારે આ મારા જીવ લખેલું લિરિક્સ આવી જશે. પાછું પડી જવાનું. અને તમારે હવે ઇફેક્ટ નહીં લાગી હોય તો મિત્રો તમારે આ ગ્રુપ 1 લખેલું છે તેની પર ક્લિક કરો. એડિટ ગ્રુપ લખેલું છે તેની પર ક્લિક કરો. તમારે અહીંયા બધી જ ઇફેક્ટ જોવા મળી જશે. જો મિત્રો પાછી તમારે બધી જ ઇફેક્ટો તમારે અહીંયા મળી જશે. તો પાછું પડી જાઓ. પછી ગ્રુપ પર ક્લિક કરો અને 3 ડોટ પર ક્લિક કરો અને સેન્ડર નંબરનો અનગ્રુપ દેખાય છે તેની ક્લિક કરી દેવાનું મિત્રો. તમારે બધી જ તમારે લાગે છે. અહીંથી તમારે ઉપર ખૂણામાં ક્લિક કરી દેવાનું. ત્યાંથી તમારે એક્સપોર્ટ કરી લેવાનું મિત્રો. તો જય માતાજી. આવતા જ નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો.